આજે પણ ભારતમાં એવા મુસ્લિમો છે કે જે આતંકીઓને ભરપૂર ટેકો એ સિવાય મુંબઈમાં હુમલો કરનારો પાકિસ્તાનનો હુમલા કરવા પહોંચો ક્યાંથી પહોંચો? અને બીજું, બધા આતંકવાદી પાકિસ્તાનમાં જ નથી આવતા. 80% તો ભારતની પેદાઈશ છે. તો ભારતમાં જે પેદાઈશ છે એને સારા મુસલમાનો રોકે? ન રોકે તો ભૂખે મરે. જ્યાં સુધી આતંકવાદીઓના ટેકેદારોને સજા નહીં કરો, આતંકવાદીને આપણે સજા નહીં કરીએ, મિલિટરી પોલીસ કરશે. એના ટેકેદારને તો કરી શકો, થોડું તો સમજો. તમે મદ્રેસા ને બધી બંધ કરવાની વાત કરી, પણ જ્યારે ચૂંટણીઓ હોય છે ત્યારે રાજકીય પક્ષોએ ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોની આપણે વાત કરીએ તો ત્યાં સરકાર બધું ફંડ પ્રોવાઈડ કરે છે અને ઘણી બધી યોજનાઓ લાવવામાં આવે છે. જે કરે છે કરે છે. શું કરવું જોઈએ હું જણાવું છું. આપણે ભારત મારી વાત માનવાનું છે એવું લખી રાખજો. આજે 90% કાશ્મીરીઓના ગઈકાલથી કેન્સલ કર્યું અને સવારથી આ કેમ્પેન મેં ઉપાડ્યું છે આખા દેશમાં. 12,000 કરોડનું નુકસાન આવે આખું. અરે બધું વધારે આવવાનું, આ ભૂખે મરવાનું. તમે જુઓ, બિલકુલ આવશે આ પરિવર્તન. વહ ગોલી મારેંગે, હમ ઉનકે પેટ પર લાત મારેંગે. આશા રાખીએ તોગડિયા સાહેબ કે આતંકવાદનો સફાયો થાય અને આ રીતે જે રીતે બર્બરતાપૂર્વક હિન્દુઓને પૂછીને જે ગોળીઓ મારી છે, આ વાત એ આપણે બધાએ મગજમાં ઉતારવા જેવી છે. આપણે કોઈ હિન્દુ મુસ્લિમ વિરોધીની વાત કરવા કરતા હિન્દુઓને કેમ બચાવી શકાય દીક્ષિત, એ વાત ઉપર એ જ મુદ્દા ઉપર વાત કરવી જોઈએ. જે 3 વસ્તુ વાત કરી છે એ જ મુદ્દા ઉપર જો આપણો દેશ ચાલે તો આશા રાખીએ કે આતંકવાદનો ખાત્મો થાય ને જેની ચર્ચા આપણે પેઢીઓથી કરીએ છીએ તે બદલાવ આ પેઢી લાવે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.